તો જો તમારા ઘરમાં પણ ઉધઈ થઈ ગઈ છે અને તમે ઉધઈથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો અમુક ઘરેલું ઉપાય તમને મદદ કરી શકે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, ઘણીવાર આપણા ઘરની અંદર એવા જીવજંતુઓનો વાસ થઈ જાય કે આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ। હવે આપણે સૌ જાણીએ છીએ કે ઉધઈ જો એકવાર ઘરમાં થઈ જાય તો પછી એનાથી છુટકારો પામવો ખૂબ અઘરો પડતો હોય છે। હવે આવામાં આપણે ઘણી એવી કાળજી રાખવી પડતી હોય છે કે જેનાથી આપણે એનાથી છુટકારો મેળવી શકીએ। તો જો તમારા ઘરમાં પણ ઉધઈ થઈ ગઈ છે અને તમે ઉધઈથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો અમુક ઘરેલું ઉપાય તમને મદદ કરી શકે। તો ઉધઈ આપણા ઘરના લાકડા, ફર્નિચર અને અન્ય વસ્તુઓને નુકસાન પહોંચાડે છે। માની લો કે જો એ ઘરની દિવાલો પર ચોંટી જાય તો પછી ઘરની સુંદરતા છીનવી લેશે। હવે આ ઉધઈને દૂર કરવી જરૂરી છે। હવે જો ઘરગથ્થુ ઉપચારો વિશે વાત કરીએ તો એમાં આપણે લસણનું તેલ, લીમડાનું તેલ આવી કુદરતી પદ્ધતિઓ દ્વારા ઉધઈને દૂર કરી શકીએ। આજે અમે તમને આવા જ ઉપાયો જણાવીશું કે જેની મદદથી તમે ઉધઈથી છુટકારો મેળવી શકશો। તો સૌથી પહેલા વાત કરીએ લસણના તેલની। લસણનું તેલ ઉધઈને મારવા માટે એક ઉત્તમ ઘરેલું ઉપાય છે। હવે જ્યાં તમને ઉધઈ જોવા મળતી હોય ત્યાં આ લસણનું તેલ લગાવો તો તે દૂર થઈ જશે। લસણના તેલમાં જે તત્વો રહેલા છે એ ઉધઈને અસરકારક રીતે નાશ કરી શકે છે। હવે વાત કરીએ લીમડાના તેલ વિશે। તો ઉધઈનો ઉપદ્રવ વાળા લીમડાના તેલનો ઉપયોગ કરીને તમે ઉધઈને પણ દૂર કરી શકો। લીમડાના તેલમાં જીવાણુનાશક તત્વો રહેલા છે જેનાથી ઉધઈનો નાશ થઈ જાય છે। હવે આ સિવાય મીઠું, તો મીઠું આપણા દરેકના ઘરોમાં જોવા મળતું હશે। મીઠુંને આપણે રસોઈમાં ઉપયોગ કરીએ છીએ, સ્વાદ માટે કરીએ છીએ, પરંતુ આ જ મીઠું ઉધઈ માટે દુશ્મન છે। મીઠું એક ઘરગથ્થુ ઉપચાર છે જે ઉધઈને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે। હવે આના માટે તમારે શું કરવાનું છે કે પાણીની અંદર મીઠું ઓગાળી દેવાનું છે અને જે ઉધઈગ્રસ્ત વિસ્તાર હોય ત્યાં છંટકાવ કરવાનો છે। બસ આ ઉપાયથી ઉધઈથી તમે છુટકારો પામી શકશો। તો દર્શક મિત્રો, આપણા ઘરના ફર્નિચર અને દિવાલોને જો ઉધઈ નુકસાન પહોંચાડતી હોય અને તમને ચિંતા સતાવતી હોય કે આનાથી છુટકારો કઈ રીતે મેળવી શકીએ તો આ ઉપાયો કરવાથી તમે તમારી સમસ્યામાંથી બહાર આવી શકો એમ છો। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।